તો મિત્રો, આપણે લાસ્ટ સેશનમાં ચર્ચા કરતા હતા કે રોગ પ્રતિકારકતા વધારવા માટે વનસ્પતિનું સંવર્ધન, જેમાં આપણે વિવિધ પ્રકારની ટેકનિક જોઈ રોગ પ્રતિકારકતા વધારવા માટેની. તો આ જે ટેકનિક હતી, જેમાં પરંપરાગત સંવર્ધન હતું, મ્યુટેશન હતું, મીન્સ કે મ્યુટેશન બ્રીડિંગ જોયું આપણે, પછી સોમોક્લોનલ વેરિયન્ટ જોયું, જીનેટિક એન્જિનિયરિંગનું જોયું કે જેનું એક્ઝામ્પલ પરભણી ક્રાંતિ હતું. તો તમે જોઈ શકો છો, તમારી સ્ક્રીન સમક્ષ દેખાય છે કે અન્ય જાત જેમ કે ઘઉં છે એની હિમગીરી જાત છે. તો આ હિમગીરી જાત કોની સામે પ્રતિરોધકતા માટે વિકસાવવામાં આવેલી છે? તો કે પર્ણ તથા કિનારીનો ગેરું. એવી રીતે રાઈ છે તો એની જાત છે પૂસા સ્વર્ણિમ, તો એ સફેદ ગેરું છે. તમે એવી રીતે વિવિધ જોઈ શકો. ફ્લાવર છે તો એની જાત છે 3, પૂસા શુભ્રા છે, પૂસા સ્નોબોલ કેવન છે. એવી રીતે ચોળા છે તો એની પૂસા કોમલ છે. બેક્ટેરિયલ સુકારા વિરુદ્ધ જેને કહેવાય, મીન્સ કે એક બેક્ટેરિયલ ડિઝીઝ એની વિરુદ્ધ એને રેઝિસ્ટન્સ મેળવવું. એવી રીતે તમે મરચાંની જોઈ શકો છો, પૂસા સદાબહાર કે ચીલી મોઝેઇક વાયરસ છે, ટોબેકો મોઝેઇક વાયરસ છે, પર્ણવલન છે. તો આ જે આખી જાત છે, આનું જે ટેબલ છે એ તમારે યાદ રાખવાનું છે. હવે આગળના પોર્શનની જો આપણે ચર્ચા કરીએ તો કીટકો સામે પ્રતિરોધકતા માટેનું વનસ્પતિ સંવર્ધન, એટલે આ કોઈ નવી વાત નથી, પણ આપણે જે લાસ્ટ સેશનમાં જોયું એ જ વાત છે. પણ આમાં તમને એક્ઝામ્પલ આપ્યા છે. કેવા? હું સમજાવું. જોઉં કે આપણે કેટલીક વનસ્પતિની અંદર એવી વનસ્પતિની જાત આપણે બનાવી કે જેથી એના જે પર્ણ છે ને એ રોમમય થયા. હવે તમે કદાચ જોયું હોય ને તો આવું તમને કપાસમાં પણ જોવા મળે કે એના જે પર્ણ હોય ને એમાં આપણને રોમ, મીન્સ કે સૂક્ષ્મ વાળ જેવું દેખાય. આપણા માટે એ સૂક્ષ્મ વાળ છે, પણ આ પર્ણ ઉપર જો કોઈ કીટક બેસે ને તો એ કીટકને ચાલવામાં નડે. તો કીટક છે એ આવા પર્ણ ઉપર બેસે નહીં. તો આના એક્ઝામ્પલ છે કે કપાસ છે તો એની અંદર જેસિડ્સ બોલે તો એક કીટકનો પ્રકાર છે. ઘઉંની અંદર ભૃંગ કીટકો. તો કપાસ અને ઘઉંની અંદર એના જે પર્ણ છે એ રોમમય પર્ણવાળી જાતો વિકસાવવાથી ઘઉંમાં ભૃંગ કીટકો અને કપાસની અંદર જેસિડ્સ પ્રકારના જે કીટકો છે એની સામે પ્રતિરોધકતા મળી. આવું જ બીજું એક્ઝામ્પલ છે કે ઘઉંની અંદર એના જે પ્રકાંડ છે ને એ રોમમય રાખીએ ને તો આપણને સ્ટેમસોફ્લાય, આ કીટકનું નામ છે સ્ટેમસોફ્લાય. આ જે પ્રકાંડ સેજ આમ રોમમય હોય તો આપણને એ લાગે કે કાંઈ નથી, પણ આમ રોમમય હોય ને તો કીટકો એના ઉપર ચાલી ન શકે, એના ઉપર ટકી ન શકે, એના ઉપર રહી ન શકે. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ છે કે કપાસની અંદર એવી જાતો વિકસાવી કે જેના પર્ણ લીસા હોય અને મધુ રસ વિહીન જાત. તો આની અંદર પર્ણ લીસા હોય ને એટલે જે બોલ વર્મ્સ, તમને કદાચ ખબર હોય તો પિંક રંગની, ગુલાબી રંગની ઈયળો થાય. તો પર્ણ લીસા હોય ને તો એ આમ હરખી પર્ણ ઉપર પોતાની પકડ ન જમાવી બેસે, એ લપસી જાય, લસરી જાય. રેડી? એવી રીતે મકાઈની અંદર એવી જાતો વિકસાવી કે જેથી એની અંદર એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધે કે જે કીટકો માટે સ્ટેમ્સ બોરર એટલે પ્રકાંડ ભેદકો. તો પ્રકાંડ ભેદકો જે છે એના માટે એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ જો વધુ હોય મકાઈમાં તો એને મજા નથી આવતી કુદરતી રીતે. સામે પક્ષે નાઇટ્રોજન અને શર્કરાનું પ્રમાણ ઓછું હોય તો પણ એને મજા નથી આવતી. તો આપણે મકાઈની એવી જાત વિકસાવી કે જેમાં એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધુ હોય અને નાઇટ્રોજન અને શર્કરાનું પ્રમાણ ઓછું હોય. રેડી? તો આની અંદર પણ બીજી ઘણી બધી એવી જાત છે, જેમ કે હું તમને કહી શકું. તમે જોઈ શકો કે રાઈ છે, રાઈ. તો રાઈની જાત છે પૂસા ગૌરવ. તો આ પૂસા ગૌરવ છે ને એ એફિડ્સ પ્રકારના જે કીટકો હોય ને એના સામે પ્રતિરોધી છે. એવી રીતે ચપટા કઠોળની જાત છે પૂસા સેમ 2, પૂસા સેમ 3, જે પણ જેફિડ્સ છે, એફિડ્સ છે અને અન્ય ફળ ભેદકો છે, ફ્રૂટ બોરર્સ, એની સામે પ્રતિરોધકતા મેળવે છે. એવી જ રીતે ભીંડા જે છે તો એની પૂસા સવાની, પૂસા A4, જે પ્રકાંડ અને ફળ ભેદક કીટકો છે એની સામે પ્રતિરોધકતા મેળવે છે. રેડી? તો આખો જે આ ટોપિક છે એમાં લાસ્ટ સેશનમાં જે 4 વસ્તુ હતી, પ્રકાર હતા કે કેવી રીતે તમે રોગ પ્રતિરોધી જાત મેળવી શકો છો, એ આખો સ્ટડી કરવાનો, એ ભણવાનો વિષય છે. અને જે હમણાં હું બોલ્યો, જે તમને સ્ક્રીન સમક્ષ અથવા તમે ટેક્સ્ટબુકની અંદર પણ જોઈ શકો, તો એ તમારે એકે એક વસ્તુ યાદ રાખવાની છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ મહત્ત્વનું છે કે કોની જાત કઈ છે.
પૂસા A4, પૂસા સ્નોબોલ, શુભ્રા વગેરે વગેરે શું કોની જાત છે એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ચાલો આગળ જોઈએ. હવે વનસ્પતિ સંવર્ધન ખાદ્ય ગુણવત્તા વધારવા માટે, ચાલો હેડિંગ ઉપર નહીં ધ્યાન દઈએ, બીજી એની પછીની ધ્યાન દેશું એટલે ખ્યાલ આવશે કે વિશ્વની અંદર 840 લાખ લોકો જે છે ને મિત્રો, એ પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત કરવા માટે એનું નસીબ નથી એમ હું કહી શકું. એવી જ રીતે 3 કરોડ લોકો જે છે એની અંદર લઘુ પોષક તત્વો, વિટામિન, પ્રોટીન વગેરેની ઉણપ છે. તેઓ પાસે કોમર્શિયલી ચર્ચા કરું તો પૂરતો ખોરાક ખાવા માટેના પૈસા પણ નથી. તો આપણે એવું કંઈક કરીએ તો કે જે સામાન્ય લોકોને પણ પોસાય અને એ સામાન્ય ખોરાક પણ જો લેતા હોય છતાં પણ એને યોગ્ય પ્રમાણમાં વિટામિન, પ્રોટીન કે ખનિજ તત્વો, આયર્ન જે છે એ મળે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે આપણે એવું કરી શકાય કે રોજબરોજમાં જે સામાન્ય ખોરાક લેવામાં આવે છે ને, આ સામાન્ય ખોરાકની અંદર જ આપણે એનું પોષણ મૂલ્ય વધારી દઈએ. આજે હું જે ઘઉં ખાઉં છું એ ઘઉંની અંદર હું પોષણ મૂલ્ય વધારી દઉં એવી જાત વિકસાવું તો આજે કોઈ પણ વ્યક્તિ ખાલી ઘઉં ખાશે કે કોઈ ચોક્કસ રોજબરોજનો ખોરાક ખાશે તો પણ એની અંદર વિટામિન, પોષક તત્વો, ખનિજ તત્વોની ઉણપ રહેશે નહીં. તો સાંભળજો, તો રોજબરોજ લેવામાં આવતો ખોરાક એટલે કે ધાન્યો અને શાકભાજીમાં એવું સંવર્ધન કરવામાં આવે, એવા પ્રયોજનથી સંવર્ધન કરવામાં આવે કે વિટામિન, પ્રોટીન, આયનો વગેરેનું પ્રમાણ વધે. આવા હેતુસર જો આપણે સંવર્ધન કરીએ મિત્રો તો તેને બાયોફોર્ટિફિકેશન કહેવાય અથવા જૈવિક રક્ષણાત્મકતા કહેવાય. જુઓ અહીંયા આપણે વનસ્પતિમાં કેવા પ્રયોજનથી સંવર્ધન કરેલું છે તો કે કીટકો ન બેસે. અહીંયા કયા એમ સાથે, કયા હેતુ સાથે સંવર્ધન કર્યું છે તો કે ઉચ્ચ પોષણ મૂલ્ય હોય, જેથી ગમે તે મધ્યમ વર્ગીય કે એનાથી નીચલા વર્ગની વ્યક્તિ કોઈ પણ સાદો રોજબરોજ લેવામાં આવતો ખોરાક પણ જો લે તો પણ તેને ઉચ્ચ પોષણ મૂલ્ય પ્રાપ્ત થાય. આજે તમે બજારની અંદર કોઈ ચોખા છે કે કોઈ પણ એવા કઠોળ ધાન્ય જો કોઈ કંપનીના ખરીદો તો ઘણી વખત એની ઉપર લખેલું હોય કે બાયોફોર્ટિફાઈડ, મીન્સ કે એવી જાત છે કે જેની અંદર સંવર્ધન દ્વારા ઉચ્ચ પોષણ મૂલ્ય તમને મળી રહે છે અથવા તો પોષણ મૂલ્યમાં વધારો થાય છે. તો બાયોફોર્ટિફિકેશન એટલે શું? તો કે બાયોફોર્ટિફિકેશન એટલે ખોરાકની અંદર દેશી ભાષામાં કહું તો પોષણ મૂલ્ય વધારવું. એ કેવી રીતે વધારી શકાય? આપણે એવી રીતે વનસ્પતિ સંવર્ધન કરવાનું. તો એના એક્ઝામ્પલ્સ છે કે 2000ની સાલમાં વિકસાવવામાં આવેલી જે મકાઈ છે એ મકાઈની એવી જાત વિકસાવી સંવર્ધન દ્વારા કે જેની અંદર લાઇસિન અને ટ્રિપ્ટોફેન એમિનો એસિડ છે એનું પ્રમાણ બમણું જોવા મળ્યું. બમણું આપણે એડ કર્યું, બમણું મળ્યું, એડ કર્યું નહીં પણ મળ્યું. એવી જ રીતે એટલાસ 66 ઘઉંની જાત છે. જો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ બધું મહત્ત્વનું છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ મહત્ત્વનું છે કે આપણે એવી જાત વિકસાવી ઘઉંની જાતનું નામ છે એટલાસ 66 કે જેની અંદર આપણને પ્રોટીનની માત્રા વધુ જોવા મળી કમ્પેર ટુ જે નોર્મલ અન્ય જાતો છે એની સાપેક્ષે. એવી જ રીતે ચોખાની એવી જાતો વિકસાવી કે જેની અંદર 5 ગણું આયર્નનું પ્રમાણ જોવા મળ્યું. તો આજે કોઈ વ્યક્તિ આવા ચોખા ખાય છે તો એની અંદર આયર્નનું જે કમી રહેતી હોય તો રીએ નહીં, એનેમિયા ન થાય, હિમોગ્લોબિન પ્રોપર બને. તો આ ફાયદો છે. ફોર્ટિફાઈડ ફૂડ એટલે કે બાયોફોર્ટિફિકેશનનો આ ફાયદો છે અથવા તો વનસ્પતિ સંવર્ધન ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ખોરાક માટે આપણે કરીએ છીએ એનો આ ફાયદો છે. આગળ ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નવી દિલ્હી, આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ ધ્યાન રાખવાનું. આનું પૂરું નામ ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કઈ જગ્યાએ છે? નવી દિલ્હી. એને શાકભાજીની અમુક એવી જાતો વિકસાવી, બાયોફોર્ટિફાઈડ જાતો વિકસાવી કે જેની અંદર અમુક વિટામિન્સ અને ખનિજ તત્વોનું પ્રમાણ વધારે હોય. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ ધ્યાન રાખવાનું છે કે IARIA
વિટામિન એનું વધુ મૂલ્ય ધરાવતા ગાજર છે, પાલક છે, કોળું છે એની જાતો વિકસાવી. એ રીતે વિટામિન સી છે, એમાં કારેલા છે, બથુઆ ભાજી, રાઈ, ટમેટા. બથુઆ ભાજી આપણે ન સાંભળેલું હોય. યુપી બિહારની અંદર આપણે કેમ પાલક ભાજી, મેથી ભાજીનું શાક કરીએ, એવી રીતે બથુઆ ભાજી ઉત્તર ભારતની અંદર ખાસ કરીને પ્રચલિત ભાજી છે. એવી રીતે એફી, આયર્ન અને કેલ્શિયમ એનું પ્રમાણ વધારતી પાલક અને ચીલની ભાજી. ચીલની ભાજી એટલે બથુઆ ભાજી. ચીલની ભાજી એટલે બથુઆ ભાજી. એ રીતે પ્રોટીનનું વધુ પ્રમાણ ધરાવતી વાલ, વાલોળ, ફણસી અને વટાણા જે છે, ફ્રેન્ચ બીન્સ કહેવાય ને, એની જાતો વિકસાવી. તો ટોપિક જે છે એમાં મિત્રો કાંઈ નથી, મિનિંગ સમજવાનો છે. બાયોફોર્ટિફિકેશન એટલે શું? તો કે એવી જાત, ખોરાકની એવી જાત કે જે વધુ શું ધરાવતી હોય? પોષણ મૂલ્ય. શું કામ? તો એ આપણે જોયું. રેડી? પછી આ એના એક્ઝામ્પલ્સ છે કે એટલા 66 છે તો એ ઘઉંની એવી જાત છે કે જેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ જોવા મળે છે. 2000માં વિકસાવેલી મકાઈની જાત છે તો એમાં લાઇસિન અને આર્જિનિન એમિનો એસિડ છે એનું પ્રમાણ 2 ગણું મળ્યું. ચોખાની એવી જાત વિકસાવી જેમાં આયર્નનું પ્રમાણ 5 ગણું વધારે મળ્યું, એવી આપણે વિકસાવી છે. એ રીતે તો આ બધું એક્ઝામ્પલ્સ છે, એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, અને વસ્તુ શું કહેવા માગે છે એ સમજવાનો પોઈન્ટ છે. એટલે આખું ચેપ્ટર છે એમાં સમજવાનું બહુ ઓછું છે, મર્યાદિત છે, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેને કહેવાય કે એક એક શબ્દ આપણને પરફેક્ટલી ખ્યાલ હોવો જોઈએ. એની ક્વેશ્ચન યાદ રહેવું જોઈએ. યસ, રેડી? ચલો આગળ. આગળનો ટોપિક છે એક કોષજન્ય પ્રોટીન, એટલે કે સિંગલ સેલ પ્રોટીન. જો હવે આમાં સમજવાનું જે છે હું સમજાવું છું તમને, 2 જ મિનિટ થશે, બહુ સિમ્પલ ટોપિક છે એક કોષજન્ય પ્રોટીન. ચાલો સાંભળજો. ફરીથી ઇતિહાસ એવો જ છે. અચ્છા, હું તમને એવો ક્વેશ્ચન પૂછીશ કે તમે જે પ્રોટીન પાવડર ખાઓ છો એની અંદર જે પ્રોટીન ઉમેરવામાં આવે છે એ ક્યાંથી ઉમેરવામાં આવે છે? નથી ખ્યાલ. ઓકે, કોઈ આઈડિયા હશે? તમે આઈડિયા કરી શકો? યસ, એની આઈડિયા? અચ્છા, હું તમને એક વાત કહું. તમે દૂધ પીવો છો, દૂધ, એની અંદર તમે 250 ml દૂધ પીવો છો ને, એની અંદર કેટલું પ્રોટીન હશે? તોય અંદાજો આપો મને. નથી ખબર જ નથી. એટલે કયા એકમમાં કેવું મીન્સ કે પ્રોટીન? ગ્રામમાં કયો? 250 ml દૂધ છે તેમાં કેટલું પ્રોટીન હશે? 20 થી 25 ગ્રામ. ઓકે, શું તમને જરા પણ આઈડિયા છે કે આ જે 20 થી 25 ગ્રામ જે પ્રોટીન હોય, 20 થી 25 ગ્રામ પ્રોટીન એ એટલા જે દૂધમાં હોય ને, એટલું દૂધ બનાવવા માટે ગાયને કેટલું આપણે પોષક મીન્સ કે એને ખવડાવવું પડે એ ખબર તમને? જાજુ ખવડાવવું પડે. તમે સમજ્યા ને વાતને? સમજો ને? આજે તમારે 5 લીટર દૂધ કાઢવું હોય ને, 5 લીટર, તો એના માટે તમારે કેટલું બધું આપવું પડે, એની કેટલી બધી માવજત કરવી પડે ને. એટલે હું એમ નથી કહેતો કે એવું ન કરવું જોઈએ. મારો કહેવાનો મિનિંગ એવો છે કે અત્યારે દુનિયાની અંદર જેને પોસાય છે ને એવા લોકોને ખનિજ પોષક તત્વોની ઉણપ છે, કારણ કે એનો ખોરાક એવો નથી. તો એ લોકોને પ્રોટીન ને એવું બધું મેળવવું હોય ને, તો એ કેવી રીતે મેળવશે? શું કરવું જોઈએ આપણે? આજે તમે પ્રોટીન પાવડર બનાવો છે કઠોળમાંથી, તો તમને આઈડિયા પણ નહીં હોય. તમે ચણાનો ડબરો દળાવવા જાઓ ને, એનો આખો ડબરો હોય ને, એમાંથી તમે પ્રોટીન કાઢો ને, તો પ્રોટીન સાહેબ 2 ચમચીથી વધારે ન નીકળે. યસ, 2 ચમચીથી વધારે પ્રોટીન ન નીકળે સાહેબ. તમે આજે દૂધ લ્યો છો, એ દૂધમાંથી પરફેક્ટલી પ્રોટીન અણુ બહાર કાઢો ને, તો એ 2 ચમચીથી જાજા ન નીકળે. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે આપણે જો પોષણ મૂલ્ય વધારવા માટે આવા પ્રોટીનની જરૂર હોય તો લઈ આવવું ક્યાંથી? સાહેબ એનો એક ઉપાય છે, એને કહેવાય એક કોષજન્ય પ્રોટીન. હવે હું પોઈન્ટ ઉપર આવું એટલે તમને ખ્યાલ આવતો જાય. એ કાંઈ નહીં કરવાનું. તમે લીલ સાંભળો ને નામ, લીલ, શેવાળ જેને કહી. તમે શેવાળને ઉછેરો, તમે શેવાળને જો ઉછેરો ને, હું તમને એક્ઝામ્પલ આપું. નીલહરિત લીલ, સ્પાઇરુલિના એક લીલ છે, શેવાળ છે. તમે એને સાહેબ ગમે ત્યાં ઉછેરી શકો. આપણે આ વેફરનો પ્લાન્ટ હોય ને, ત્યાંથી જે પાણી નીકળે ને એ સ્ટાર્ચવાળું હોય, બટેકાનું જે પ્રોસેસિંગ, એનું એ પાણી તો જવા દેવાનું હોય. એમાં તમે આ લીલને ઉછેરી દો, અથવા ઘઉંનો ભૂકો હોય એમાં ઉછેરો, અથવા મોલાસીસ એટલે શેરડીના છોતા હોય ને એના ઉપર ઉછેરો, અથવા તો છાણે ઉપર હાલે,
પ્રાણીજ ખાતર કે ગટરનું સુએજનું પાણી જે છે સાહેબ ડબલ ફાયદો કરે. એક તો તમારું આ પર્યાવરણીય પ્રદૂષણ ઘટે, આ ઉછરે, અને આ લીલ છે એનો જ તમે ખોરાક તરીકે ઉપયોગ કરો તો તમને પ્રોટીન ઝાઝું મળશે, ઇઝીલી ઉછરી જાય. તો લીલને ખાઈ શકાય? અરે યાર કેવી વાત કરો, 18મી સદીની વાત કરી તમે. જોકે તમને ન ખ્યાલ હોય પણ ક્લોરેલા, અરે અવકાશ યાત્રીઓ ખાય છે લીલને, સમજે? લીલને અવકાશ યાત્રીઓ ખાય છે. આ જે સ્ટેટમેન્ટ છે ને કે 250 કિલોગ્રામ વજન ધરાવતી ગાય છે ને એ સાહેબ 250 ગ્રામ પણ પ્રોટીન રોજનું નથી ઉત્પન્ન કરી શકતી. આ તો ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, પણ આ અસમંજસવાળું સ્ટેટમેન્ટ છે કે 1 કિલોગ્રામ માંસ ઉત્પન્ન કરવા માટે 3 થી 10 કિલોગ્રામ ખોરાકની આવશ્યકતા છે. આ તો આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખશું, બાકી આનાથી વધારે જરૂર પડે. એટલો બધો વધારે ખોરાક આપો ત્યારે પ્રાણીની અંદર 1 કિલોગ્રામ વજન વધે. તો એ 1 કિલોગ્રામ માંસમાંથી જે તમને પ્રોટીન મળે એના કરતાં સાહેબ તમે એક કોષ એટલે આ બધા એક કોષીય સમૂહ છે, એક કોષીય સજીવ છે, લીલ બેક્ટેરિયામાં આવે. તો આ એક કોષને તમે ખાવ, એક કોષજન્ય એના દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન, તમે આવી લીલને ઉછેરો, એ ડબલ ફાયદો કરશે. એક તો ઓમે મોંઘી ન પડે, પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડશે, ગમે ત્યાં એ ઉછરી જાય, અને તમે લીલ ખાશો એટલે નોટ ઓનલી પ્રોટીન પણ અન્ય ખનિજ તત્વો, લિપિડ જે છે, કાર્બોદિત છે, વિટામિન છે, એ પણ તમને સાથે મળશે સાહેબ. બીજું તમે મશરૂમ સાંભળ્યું હોય, ફૂગ મશરૂમ ખાતા હોય તો સાહેબ એને ઉછેરવી એ બહુ ઇઝી છે કમ્પેર ટુ તમે આ જે પોઈન્ટ ડાયરેક્શનમાં આપણે જઈએ એના કરતાં આ બહુ ઇઝી છે. અથવા તમે કોઈ પણ તમે એમ કહો કે હું ફલાણું ફળ ખાઈને પ્રોટીન લઈ લો, તો સાહેબ એ ફળને ઉછેરો અને તમે કોમર્શિયલી પણ એની કિંમત ગણો ને સમયની કિંમત ગણો, એના કરતાં તમે આવી વસ્તુ ઉપર જાઓ. એક કોષ, સૂક્ષ્મ કોષો, સૂક્ષ્મ જીવો, એને ખાઈ શકાતા સૂક્ષ્મ જીવો, લીલ, એને ઉછેરો અને તમે એને ખાવ ને તો તમને ડબલ પોષણ મળે, કોમર્શિયલી, ઇકોનોમિકલી પણ તમને સસ્તું પડે. આ બેક્ટેરિયા છે મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોપસ, આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું છે કે એને તમે ઉછેરો ને સાહેબ થોડાક સમયમાં 25 ટન એનું વજન થઈ જાય સાહેબ. 25 ટન પ્રોટીન મળે તમને. પ્રોટીન નહીં, ઘણું બધું મળે. તો એક કોષજન્ય પ્રોટીન એટલે શું કે તમારે પ્રોટીનના સ્ત્રોત તરીકે જો આવા સૂક્ષ્મજીવોને તમે ખાઈ જાઓ, એનો જ ખોરાક તરીકે ઉપયોગ કરો ને તો તમને યોગ્ય પ્રમાણમાં, વધુ પ્રમાણમાં અને ઇકોનોમિકલી પણ તમને જેને કહેવાય ફાયદો થાય. એની ડાઉટ? તો મિત્રો આ હતું સિંગલ સેલ પ્રોટીન. આ ચેપ્ટરનો જે હાર્ડ ટોપિક કહી શકાય જેનું નામ છે વનસ્પતિ સંવર્ધન. આમ તો વનસ્પતિ સંવર્ધનની લાસ્ટ સેશનમાં પણ આપણે ચર્ચા કરેલી છે કે વનસ્પતિ સંવર્ધન એટલે શું, તો કે વનસ્પતિ સંવર્ધન એટલે વનસ્પતિમાંથી વર્ધનશીલ પેશીનો ટુકડો લઈને એને તમે લેબોરેટરીમાં ટેસ્ટ ટ્યુબની અંદર કે બીકરની અંદર યોગ્ય સંવર્ધન માધ્યમમાં રાખો તો એ જે વર્ધનશીલ પેશીના કોષ છે એમાંથી જ સમગ્ર છોડનું નિર્માણ થઈ જાય. આને કહેવાય વનસ્પતિ પેશી સંવર્ધન. ચાલો હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે મિત્રો તમને ફોન આવે, તમારા ઘરમાં આંબા છે અને એની જે કેરી છે એ સુપર કેરી આવે. સાહેબ સાંભળજો, તમારા ઘરમાં 4 આંબાના ઝાડવા છે અને એની જે કેરી છે ને એ સુપર બહુ જોરદાર છે, અને આ વાત માલુમ પડી દુબઈના રાજાને, અને એનો જે નવો મહેલ બને છે એમાં ધારો કે એને તમારા જેવો આંબો જોઈ છે અને તમને અહીંયાથી ફોન આવે કે અઠવાડિયા પછી પ્લેન આવે છે, એમાં 500 રોપા મોકલજો. કેટલા? 500 રોપા. એક રોપાનો ભાવ 1 લાખ રૂપિયા. હાલો, દુબઈના રાજાને તો દેવાય, એને પોસાય. તો તમે કેવી રીતે 500 રોપા અઠવાડિયામાં ક્યાંથી કાઢશો? એની આ એક ટેકનિક છે. વનસ્પતિ પેશી સંવર્ધન દ્વારા આપણે એવું કરી શકીએ સાહેબ કે આપણી પાસે જે આંબા હોય ને એ આંબો જે છે એમાં વર્ધનશીલ પેશી હોય ને એનો સેટ ટુકડો લેવાનો. હવે વર્ધનશીલ પેશીના કોષ હોય ને એ ટોટીપોટેન્સી ધરાવે. શું ધરાવે? ટોટીપોટેન્સી અથવા સંપૂર્ણ ક્ષમતા. મીન્સ કે એ જે વર્ધનશીલ પેશીનો કોષ છે ને એમાંથી બધી જ પેશીઓ બની શકે.
એને સંપૂર્ણ ક્ષમતા કહેવાય. એમાંથી મૂળનો કોષય બની શકે, પ્રકાંડનો કોષય બની શકે, પર્ણનો કોષય બની શકે, પુષ્પનો કોષય બની શકે. તો તમારો જે આંબો છે એમાંથી તમે જસ્ટ વર્ધનશીલ પેશીનો ખૂબ જ સૂક્ષ્મ ટુકડો બહાર કાઢ્યો અને એને તમે બીકરમાં નાખો ને, બીકરમાં સંવર્ધન માધ્યમ મીન્સ કે પાણી નાખવાનું, પછી કોષોને શ્વસન માટે ગ્લુકોઝ નાખવાનો, વિવિધ આયનો નાખવા પડે, સોડિયમ, પોટેશિયમ, પછી કોષ વિભાજન પ્રેરાય એના માટે સાઇટોકાઇનિન, ઓક્સિન નાખવું પડે આપણે. તો તમે એવું કરો ને તો થોડાક સમયમાં એ જે આપણે જરાકમથો નાનકડો કોષનો જથ્થો નાખ્યો હોય ને એમાંથી કોષ વિભાજન અને વિભેદન થઈને આખો છોડવો બની જાય સાહેબ. આને વનસ્પતિ પેશી સંવર્ધન કહેવાય. તો વનસ્પતિ પેશી સંવર્ધનનો એક ઉપયોગ આ છે કે તમે ખૂબ જ ટૂંકા સમયમાં આવી રીતે રોપા બનાવી શકો. અને બીજો પણ એનો એક ઉપયોગ છે કે તમારી પાસે આંબો ફર્સ્ટ ક્લાસ છે પણ એમાં રોગ લાગુ પડી ગયો તો તમે રોગમુક્ત નવી સંતતિઓ પણ ઉત્પન્ન કરી શકો. હવે એની બહુ ડિટેલ ચર્ચા નથી કરતો, આપણે નેક્સ્ટ સેશનની અંદર જ્યારે વનસ્પતિ પેશી સંવર્ધન ભણશું ત્યારે આપણે એની ચર્ચા કરશું. ખૂબ જ હાર્ડ અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે વનસ્પતિ પેશી સંવર્ધન. તો મળીએ નેક્સ્ટ સેશનની અંદર.